જે બાંધકામની આડેધડ મંજૂરી મળી એના હિસાબે ગામનું ડેવલપમેન્ટ ઘણું બધું બગાડ્યું છે. કાયદેસરના પ્લાનિંગ ચેક કરવા જોઈએ. અને હજી પણ હું તો એમ કહું છું કે જે બિલ્ડિંગોની અંદરમાં રૂપિયા જ કમાવા માટે આડેધડ બિલ્ડિંગ બન્યા છે એની તપાસ તો થવી જ જોઈએ. હકીકત છે, કારણ ગામના વિકાસની વાત છે. કોઈ વ્યક્તિ કે કોઈની યારે વાંધો નથી, પણ આ ક્યાં સુધી આપણે ચલાવશું? દરેક સમાજને લાગુ પડતો વિષય છે. ભૂતકાળમાં જે કંઈ ભૂલો કરી છે અને એની તપાસ થવી જ જોઈએ કે ખરેખર એમાં પાર્કિંગને બધી વ્યવસ્થા એને બતાવી પ્લાન પ્રમાણે છે કે નહીં. એ તો સ્વાભાવિક છે કે એ તો ખોટું છે, એ ખોટું જ છે, એ નહીં ચલાવવું જોઈએ કોઈએ. એમાં તો શું છે, આપણે એ બાબતમાં કંઈક પાકી માહિતી ના હોય, પણ એમને એમ તો મંજૂરી ના આપી હોય, કંઈક તો કોઈએ કંઈક આડું અવડું કર્યું જ હોય છે. આપણું ગામ છે, આપણા ગામ માટે આપણે વિચારવું પડે. પોરબંદર નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે જે તે ચેરમેન દ્વારા બહુમતીના જોરે સહી કરી દેતા આજે મોટી મુશ્કેલી પોરબંદરના પ્રજાજનોને આવી છે. કારણ કે સક્ષમ અધિકારીની સહી હોય તે જ બાંધકામ મંજૂરી માન્ય ગણાય છે. પોરબંદરના શ્રેષ્ઠીઓના કહેવા મુજબ પોરબંદર લગભગ 70 થી 75% પોરબંદર છે તે ગેરકાયદેસર બાંધકામની મંજૂરી ધરાવતા છે. ભૂતકાળના કોંગ્રેસ અને ભાજપના જે પણ ચેરમેનો હતા તેમને બહુમતીના જોરે સહી કરી હોવાથી આજે તે માન્ય ગણાતા નથી તેમ વાત સામે આવી છે. ત્યારે હવે પોરબંદર નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ છે સુનિલભાઈ ગોહેલ, તેમને પણ કેટલીક બાબતોની રજૂઆત કરી છે. આવો સાંભળીએ પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આ બાબતે શું કરી રહ્યા છે. જે પોરબંદરનું જે રાજાશાહી વખતનું જે ટાઉન પ્લાનિંગ હતું એ અદ્ભુત હતું. એ પછી સમય અંતરે બધું ફેરફાર થતો ગયો. પણ છેલ્લા ટાઈમની અંદરમાં જે બાંધકામની આડેધડ મંજૂરી મળી એના હિસાબે ગામનું ડેવલપમેન્ટ ઘણું બધું બગાડ્યું છે. અને જે ભૂલો થઈ છે એ થઈ ગઈ છે. પણ એક મારું કહેવાનો મતલબ એ છે કે જેને મંજૂરી આપી દીધેલી છે એના કાયદેસરના પ્લાનિંગ ચેક કરવા જોઈએ, પ્લાન ચેક કરવા જોઈએ કે એની અંદરમાં પાર્કિંગ બતાવ્યું. જો પાર્કિંગ નથી બતાવ્યું ને બતાવ્યું છે તો એમાં પાર્કિંગમાં ખરેખર સ્કૂટર ને વાહન દુકાન માલિકો રાખે છે. એટલે ગુનેગાર તો દુકાન લેનાર પણ છે. કારણ એ છે કે એને જે દુકાન લીધી માર્કેટમાં ત્યારે એને વિચાર્યું હતું કે મારા સ્કૂટરનું પાર્કિંગ છે. ખરેખર તો રોડ ઉપર ગ્રાહક પૂરતું સ્કૂટર રાખવા પૂરતી જગ્યા હોવી જોઈએ. એની બદલે દુકાનના પણ સ્કૂટર પડ્યા હોય તો કોઈ દિવસ ગામનો વિકાસ થાય નહીં. બીજા નંબરનું જે ગામની અંદરમાં કાયદેસરના બિલ્ડિંગ બનાવે છે ને નિયમ મુજબ જે બિલ્ડિંગ બનતા હોય એને મંજૂરી રોકવી નહીં જોઈએ ને મંજૂરી આપી દેવી જોઈએ. ને જે જગ્યાએ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બતાડેલા છે, એક તો આપણા ગામની અંદરમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ના ચાલે. પાણીનો આપણો સોર્સ જલ્દી ઊંચો થઈ જાય છે એટલે ને 15 ફૂટમાં પાણી આવતું હોય તો પાર્કિંગ વગરના જે બિલ્ડિંગ છે માની લ્યો અત્યારે, તો એની અંદરમાં તપાસ કરીને કમસે કમ જે કંઈ પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં, ના હોય તો એની અંદર ફરજિયાત સ્કૂટર રાખવા જોઈએ, જેથી કરીને લોકોને અવર જવરમાં તકલીફ ના પડે. અને આ ગામ આપણું છે, આ ગામની અંદરમાં આપણે સુધારો કરવો પડે. આની અંદરમાં કમિશનર સાહેબે હવે ડેવલપમેન્ટ કરતાં પહેલાં ગામના વિવિધ ક્ષેત્રના લોકોના રાજકીય સામાજિક આગેવાનોને બોલાવી ને એની સાથે ડેવલપમેન્ટ આવતા દિવસ માટે શું કરવું એ પણ વિચારવું જોઈએ. કારણ એ છે કે અધિકારી છે તેમ પરેડી હોય છે, ક્યારે એની બદલી થઈ જાય, પણ ગામ આપણું છે, આપણે રોજના રહેવાના છે. એટલે રાજકીય માણસોએ પણ આની અંદરમાં વિચાર કરીને બધાએ ભેગું રહેવું જોઈએ. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈએ પણ પોરબંદરના ડેવલપમેન્ટ ઘણી બધી ગ્રાન્ટોને કામ કર્યા છે. એમ હાલના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીએ પણ ઘણા બધા કામ કર્યા છે. અને હવે તો આપણે નસીબદાર છે કે કેન્દ્ર સરકારની અંદરમાં પણ આપણા સંસદ છે એ મંત્રી છે ને ડેવલપમેન્ટ કરવા માટેના ઘણા બધા પ્રોજેક્ટો આવતા હોય. એટલે હવે ગામની અંદરમાં આડેધડ ચાલવું ના જોઈએ. જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે એ ના થવું જોઈએ. અને હજી પણ હું તો એમ કહું છું કે જે બિલ્ડિંગોની અંદરમાં રૂપિયા જ કમાવા માટે આડેધડ બિલ્ડિંગ બન્યા છે એની તપાસ તો થવી જ જોઈએ. હકીકત છે, કારણ ગામના વિકાસની વાત છે. કોઈ વ્યક્તિ કે કોઈની યારે વાંધો નથી, પણ આ ક્યાં સુધી આપણે ચલાવશું? ને આવું ચાલશે તો આવતી પેઢી માટે શું થશે? પોરબંદર માણસ જન્મે છે તેના પગ વધે છે પણ જમીન નથી વધતી, એ પણ વિચારવું જોઈએ. દરેક સમાજને લાગુ પડતો વિષય છે. અને એના કારણે ઘણી બધી મુસીબતો ગામમાં આજે ખરીદી કરવા કોઈ બૈરારે જવું હોય તો ટ્રાફિકની સમસ્યાઓ છે, કોઈ જગ્યાએ જાહેર લેટ્રિન બાથરૂમ સારા નથી, એ પણ કોઈ વિચારતું નથી. એટલે આપણે અપેક્ષા એ રાખીએ કે બધા ગામની અંદરમાં સારા લોકો ભેગા થઈને આયોજનની અંદરમાં રહી કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, એસપી સાહેબની કામગીરીના ભાગરૂપે બધાને સાથે બોલાવીને મેળાવડો કરવો જોઈએ. ભૂતકાળમાં જે કંઈ ભૂલો કરી છે અને એની તપાસ થવી જ જોઈએ કે ખરેખર એમાં પાર્કિંગને બધી વ્યવસ્થા એને બતાવી પ્લાન પ્રમાણે છે કે નહીં. એ તો સ્વાભાવિક છે કે એ તો ખોટું છે, એ ખોટું જ છે, એ નહીં ચલાવવું જોઈએ કોઈએ.
ના, એ તો હવે બધાએ સાથે મળીને વિચારવું પડશે, કારણ કે ભવિષ્યમાં ભૂલો થઈ છે. ચેરમેને મંજૂરી આપી, નગરપાલિકે કે ટાઉન પ્લાનર છે એ મંજૂરી આપે એ જ કાયદેસરની ગણવામાં આવે આમ તો નિયમ મુજબ. ને હવે તો નગરપાલિકા નથી, મહાનગરપાલિકા બની છે, એટલે ઘણી બધી ગામની અંદરમાં મુસીબતો છે એ દૂર કરવી જ પડે, નહીંતર ગામનું ડેવલપમેન્ટ નહીં થાય. ને જે પ્રમાણે સરકાર પોરબંદર માટે ઈચ્છી રહી છે એના માટે પણ વિચારવું પડશે. આમાં તો દોષિત તો કોને ગણવા, બધાની ભૂલો છે જેને કરી હોય ને. પણ હવે એવું લાગે કે વિચારશીલ લોકોએ છે ને આમાં આગળ આવવું પડે. અને નગરપાલિકા મહાનગરપાલિકા છે, હવે પાર્ટી પણ રાજકીય પાર્ટી પણ બહુ વિચારીને બધાને ટિકિટો આપશે, જેમ તેમ ટિકિટ નથી આપવાના. આવે એનું કારણ મને એવું લાગે છે છેલ્લી વાતો પરથી, કારણ કે જેને વિચાર છે, જેને કંઈક વહીવટની અંદરમાં કંઈક જ્ઞાન છે એવા લોકોને જ હવે તો ટિકિટ આપવી પડે, એવી પણ અમારી એક પાર્ટી પાસે પણ માંગણી રહેશે ભવિષ્યમાં. એમાં તો શું છે, આપણે એ બાબતમાં કંઈક પાકી માહિતી ના હોય, પણ એમને એમ તો મંજૂરી ના આપી હોય, કંઈક તો કોઈએ કંઈક આડું કર્યું જ હોય છે. નહીં, હવે એ ભૂતકાળ બની ગયું છે, પણ ભવિષ્ય માટે ના થાય એના માટે દરેક લોકોએ પોરબંદર માટે કડક અમલવારી કરવી જરૂરી છે. કારણ કે ગામ આપનું છે, કે આની ઓથોરાઇઝ કમિટી હોવી જોઈએ ગામના ડેવલપમેન્ટ માટે. અધિકારીઓની સાથે એના પણ વિચાર વિમર્શ થવા જોઈએ કે ભાઈ અમારું ગામ છે, અમારા ગામની અંદરમાં હવે આ જરૂરિયાત છે. હવે પાર્કિંગ માટેનો મોટો પ્રશ્ન છે. મોટા શહેરોની અંદરમાં 2-2, 3-3, 4-4 માળના પાર્કિંગ પણ થાય છે. એ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવી જોઈએ. હવે આપણું ગામ છે, આપણા ગામ માટે આપણે વિચારવું પડે. કોઈ રાજકોટ કે અમદાવાદ દ્વારા આવીને કંઈ ડેવલપમેન્ટ કરવાના, એ દરેક લોકોએ બિલ્ડર મિત્રોએ પણ વિચારવાની જરૂર છે હવે.